શરૂ કરીએ આપણે અદિશ ગુણાકાર પ્રોબ્લેમ 50 to 70 એટલે 69 બરાબર. એક પછી એક પ્રોબ્લેમ લેતા જઈએ. અમુક પ્રોબ્લેમ કોમન હશે તો એ તમે જાતે સોલ્વ કરી શકશો, બાકી જે ટિપિકલ છે એ હું અહીંયા સોલ્વ કરાવતો જઉં છું. તો શરૂ કરીએ આપણે 50 ક્વેશ્ચન નંબર 50થી. તો 50ની અંદર જુઓ કે a પ્લસ બી અને a માઇનસ બીના પરિણામી સદિશ એ સાથેનો ખૂણો કેટલો હશે. તો અહીંયા બે સદિશ આપ્યા છે, એક a પ્લસ બી અને a માઇનસ બી. પરિણામી સદિશ આનો મેળવીએ a પ્લસ બી. પરિણામી સદિશ મેળવવું એટલે બેનો સરવાળો કરવો, a માઇનસ બી. માઇનસ બી પ્લસ બી કેન્સલ, અહીંયા થશે 2a. તો પરિણામી સદિશ આવી ગયો 2a. હવે 2a એ સાથેનો એંગલ બનાવવાનો છે. સપોઝ આ સદિશ એ છે તો 2a છે એ આની કરતાં બમણો હોય, એનું મૂલ્ય બમણું છે, દિશા એક જ હશે. જો બેની દિશા સેમ હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. 2a એ સાથેનો એંગલ છે બરાબર. ખાલી ફેર હું પડ્યો અહીંયા કે મૂલ્ય બમણું થયું છે. બે સદિશ એ જ છે એટલે બેની દિશા તો એકની એક જ થઈ. બે દિશા એક જ હોય તો એ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે એન કેપ ઇઝ ઇક્વલ ટુ એ આઈ કેપ પ્લસ બીજે કેપ એ આઈ કેપ પ્લસ જે કેપને લંબ સદિશ છે. તો એ અને બીની કિંમત મેળવો. અચ્છા, પહેલાં અહીંયા એક એન કેપ આપ્યું છે, એ આઈ કેપ પ્લસ એ જે કેપ. આનું મૂલ્ય આપણને ખબર છે, એકમ સદિશનું મૂલ્ય 1 હોય તો આનું મૂલ્ય એન કેપ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આઈ અને જેના સહગુણકોનો વર્ગોનો સરવાળો, બી જે કેપ છે ને સ્ક્વેર. એન કેપ લેશું 1 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, તો આ એક ઇક્વેશન આપણને મળ્યું. હવે બીજી એક અંદર માહિતી એ આપી છે કે આઈ કેપ પ્લસ એ આઈ કેપ પ્લસ બી જે કેપ છે એ આઈ કેપ પ્લસ જે કેપને લંબ છે. એન કેપ ઇઝ ઇક્વલ ટુ એ આઈ કેપ પ્લસ બી જે કેપ એ આઈ કેપ પ્લસ જે કેપને લંબ છે. હવે લંબ હોય તો એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. જે બે સદિશ લંબ હોય એનો ડોટ ગુણાકાર 0 થાય. તો આનો ને આનો ડોટ ગુણાકાર 0 કરી દઈએ. 0 ઇઝ ઇક્વલ ટુ એ આઈ કેપ પ્લસ બી જે કેપ ઇન્ટુ આઈ કેપ ડોટ પ્લસ જે કેપ. ચલો, આઈ વાળા પદનો ગુણાકાર એ ઇન્ટુ 1 એ, જે વાળા પદનો ગુણાકાર પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા એક ઇક્વેશન આવ્યું, એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ઓર બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ, વોટ એવર. એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ આપણે બરાબર. એની વેલ્યુ તમે અહીંયા મૂકી દો. 1 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બીની જગ્યાએ મૂકશું આપણે માઇનસ એ, બીની જગ્યાએ માઇનસ એ હોલ સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 2a સ્ક્વેર. then a is equal to 1 by root 2 and b is equal to minus 1 by root 2 કારણ કે a is equal to minus b છે. એક પ્લસ હશે એક માઇનસ હશે, વાઇસ વર્સા. જો આને માઇનસ 1/2 લ્યો તો આ 1/2 હોય બરાબર. તો આ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થાય. તો આન્સર આવશે અહીંયા 4 બરાબર. નેક્સ્ટ લઈએ 52. તો 52ની અંદર આપ્યું છે એ ઇઝ ઇક્વલ ટુ બી આપેલ છે. તો એ પ્લસ બી અને એ માઇનસ બી વચ્ચેનો ખૂણો ગોતો. સિમ્પલ, આપણી પાસે ફોર્મ્યુલા છે
એંગલ મેળવવાનું ફોર્મ્યુલા છે cos થીટા ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી અપોન a ઇન્ટુ બી. ઉપર ગુણાકાર નીચેનું મૂલ્ય. cos થીટા ઇઝ ઇક્વલ ટુ એક સદિશ છે a પ્લસ બી ડોટ a માઇનસ બી અપોન આ બેનું મૂલ્ય a પ્લસ બીનું મૂલ્ય અને એમની વચ્ચેનો ખૂણો ગોતવાનો છે ને, તો અહીંયા એનું મૂલ્ય લઈ લઈએ a પ્લસ બી એટલે અંડર રૂટ આઈના a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને બીજું થઈ જશે આમ તો મૂલ્ય કરીએ એટલે a પ્લસ બી સ્ક્વેર થઈ જશે. ત્યાં એનું અને બીનું મૂલ્ય છે ને સદિશ આ લઈએ a પ્લસ બી અને બીજું અહીંયા a માઇનસ બી મૂલ્ય સીધું જ છે. અહીંયા આઈને જે તો છે નહીં, આ મોડ લખો એટલે મૂલ્ય થઈ ગયું. ઓકે, હવે અહીંયા ઉપર ડોટ ગુણાકાર કરીએ. a ડોટ એ સ્ક્વેર, અહીંયા ભૂલ થઈ મારી માઇનસ છે ને, a ડોટ એ સ્ક્વેર, પછી અહીંયા આવશે a ડોટ માઇનસ એ બી, પછી અહીંયા આવશે પ્લસ એ બી અને બી ડોટ બી એટલે માઇનસ બી સ્ક્વેર અપોન એ પ્લસ બી, એ માઇનસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખાય. બરાબર. એ ઇઝ ઇક્વલ ટુ બી આપ્યું છે એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 0 થઈ જશે. બરાબર. એટલે અહીંયા cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0, ધેન થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ઓર π/2. બરાબર. અહીંયા તમે નોટ કરી શકો a ઇઝ ઇક્વલ ટુ બી હોવાથી. ચાલો આ એક. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 53. જો કોઈ બે બળ સદિશનો સરવાળો તેના તફાવતને લંબ છે તો આ કિસ્સામાં હવે અહીંયા શું કહે છે કે કોઈ બે સદિશનો સરવાળો કોઈ ધારો કે આપણે એક સદિશ લઈએ a અને બીજો સદિશ લ્યો બી, તો a પ્લસ બી છે અને બીજો છે a માઇનસ બી, એનો તફાવત. આ બંને છે એકબીજાને લંબ છે. હવે લંબ ક્યારે હોય? જો બે, અચ્છા આપણે એમ વિચારીએ બે સદિશ જો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 હોય. બરાબર. તો એક તો બેનો સરવાળો અને બેની તફાવત અથવા તો બાદબાકી, આ બંને એકબીજાને કેવા છે? લંબ છે. તો એનો ડોટ ગુણાકાર કરી દઈશું આપણે 0. ડોટ ગુણાકાર 0. ચલો ફરી પાછું ગુણાકાર કરીએ. a ડોટ એ સ્ક્વેર, a ડોટ અહીંયા બી એટલે માઇનસ એ બી, અહીંયા પ્લસ એ બી અને પ્લસ માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ એ બી પ્લસ એ બી કેન્સલ, ધેન એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર, ધેન એ ઇઝ ઇક્વલ ટુ બી. તો આ શું આવ્યું કે બંનેના મૂલ્યો સમાન હોઈ શકે. બરાબર. તેઓના મૂલ્યના સંદર્ભમાં સમાન હશે. તો આન્સર અહીંયા 2 આવશે. નેક્સ્ટ લઈએ 54. a, b અને c ના મૂલ્યો અનુક્રમે 12, 5 અને 13 એકમ છે. તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી. તો a અને b વચ્ચેનો ખૂણો ગોતો. તો કન્ડિશન અહીંયા આપી છે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી. બરાબર. a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી અને a અને b વચ્ચેનો એંગલ ગોતવો છે. a અને b વચ્ચેનો એંગલ. તો બંને બાજુ વર્ગ કરી નાખું. અચ્છા, વર્ગ કરીને આનું સાદરૂપ આપીએ તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. બરાબર. યાદ છે ને? ઓકે. હવે એની વેલ્યુ 12, 5 અને 13 આપી છે. તો એની વેલ્યુ છે 12 નો વર્ગ 144, બીની વેલ્યુ 5, 5 નો વર્ગ 25 વત્તા 2 12 ગુણ્યા 5
cos theta is equal to c square 169. ઓકે, ચાલો આ બેનો સરવાળો કરશો એટલે 169 ઓલી બાજુ જાય તો 169 0 થઈ જશે. આના છેદમાં જશે, બોલાય નહીં એવું છેદમાં જાય એવું. પણ 12 એકચ્યુઅલી ઘણા બધા આવું કરે ને આપણે. આર કેટલું થયું 169 બરાબર, પ્લસ અહીંયા 12 ને 5 17 દુને 34 cos theta ઇઝ ઇક્વલ સોરી 12 50 60 120 અને 169. આ 169 આ બાજુ જશે એટલે 0. હવે આનો અર્થ શું થાય કે cos theta 0 હોવો જોઈએ. 120 તો 0 છે નહીં. ઘણા આપણે ઓલા પ્રાઇમરીમાં એવું સમજાવે કે 120 આના છેદમાં જાય એટલે 0. ખરેખર એવું નથી થતું. આ બેનો ગુણાકાર 0 થાય છે. આ બેનો ગુણાકાર 0 થાય છે. એનો અર્થ એવો થાય કે કાં તો 120 0 હોવો જોઈએ, કાં cos theta 0 હોવો જોઈએ. તો 120 તો 0 છે નહીં. 120 તો બોલીએ છીએ આપણે બરાબર. તો કોણ કમ્પલસરી 0 થવું જોઈએ? cos theta. then cos theta is equal to 0. then theta is equal to 90 or pi by 2. okay, 55 સેમ મેથડ બરાબર કરજો ટ્રાય. આ જ રીતે 55 તમારે સોલ્વ કરવાનું. ચાલો નેક્સ્ટ લઈએ 56. 4i કેપ માઇનસ 3j કેપને લંબ સદિશ ખાલી જગ્યા હોઈ શકે. હવે લંબ સદિશ હોય તો ડોટ ગુણાકાર કેટલો થવો જોઈએ? 0. તો 4 ઓપ્શનમાંથી એવો ઓપ્શન પસંદ કરવો જોઈએ કે જેનો 4i કેપ માઇનસ 3j કેપ સાથે ગુણાકાર કરતા જવાબ 0 આવે બરાબર. તો જો પહેલું તમે જુઓ, એમાં આઈ વાળા પદ, આઈ અને જે વાળા પદ છે તો એ 0 નહીં થાય બરાબર. બીજું છે એમાં કે વાળું પદ છે, કે કેપ છે, તો કે કેપનો આઈ અને જે આર ગુણાકાર કરો તો એ તો હંમેશા 0 થવાનો. તો ઓપ્શન તમારો બી આવશે. સીધું સિલેક્ટ થઈએ કે નહીં? કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આઈ ક્રોસ આઈ ડોટ કે 0 થઈ જશે, જે ડોટ કે 0 થઈ જશે. એટલે 7k નો ગુણાકાર તમે 4i કેપ ને 3j કેપ સાથે કરશો તો એનો આન્સર 0 આવશે. અને ડોટ પ્રોડક્ટ અહીંયા 0 થાય એનો અર્થ એવો થાય કે બંને સદિશ એકબીજાને લંબ છે. યસ. અને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરાય ખબર છે? જો એક 4i કેપ છે, 1 2 3 4, આમ 4i કેપ, અને બીજું છે માઇનસ 3j કેપ. માઇનસ એટલે અહીંયા 1 2 3 એટલે કોઈ સદિશ આમ હશે. આ છે 4i કેપ માઇનસ 3j કેપ. અને ઝેડ સદિશ ક્યાં હોય ખબર છે? આમ હશે. બોલો છે કે નહીં લંબ? છે ને? આપણે સિદ્ધાંતિક રીતે કર્યું, આ પ્રેક્ટિકલ રીતે થાય. ઓકે, યસ. આગળ જઈએ. 57 ટ્રાય કરો. ચલો. 3i કેપ પ્લસ 2j કેપ ન્યૂટનનું બળ પદાર્થને 2i કેપ માઇનસ 3j કેપ મીટર જેટલું અંતર ખસેડી શકે તો કરેલું કાર્ય. ફોર્મ્યુલા આપી દઉં તમને, આમ તો અંદર આપેલી છે. W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ચલો 58 P ડોટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ PQ હોય તો P અને Q વચ્ચેનો ખૂણો ગોતો. કેટલામું છે? 58. P ડોટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ PQ. ઓકે, ડોટ કાઢીએ મિત્રો. PQ cos theta is equal to PQ. PQ cancel. Then cos theta is equal to 1. Then theta is equal to 0. ચાલો 59 મજાનો છે. 59 આ તો બધા ઇઝી હતા, આમ બધા દાખલી કહેવાય નાની નાની. 59 મજા આવે એવો છે. એ અને બીનો પરિણામી સદિશ એને લંબ છે. એ અને બીનો પરિણામી સદિશ એને લંબ છે. એટલે પરિણામી સદિશનો ખૂણો આપ્યો તમને એ સાથેનો. તો એ અને બી વચ્ચેનો એંગલ ગોતો. એ અને બી વચ્ચેનો એંગલ ગોતો.
अच्छा આપણે એક સદિશના સરવાળા માટે આવું ભણી ગયા છીએ કે ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે, બરાબર. એનો પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી આ પરિણામી સદિશ થઈ ગયો, બરાબર, આર. અને એ પરિણામી સદિશનો એ સાથેનો એંગલ થીટા કયો, ફાઈ કયો, અને એ કેવી રીતે મળે? તો એનું ફોર્મ્યુલા હતી ટેન થીટા. જો થીટા લીધું હોય તો થીટા લેવાનું, અહીંયા ફાઈ લીધું હોય તો ફાઈ લેવાનું, બરાબર. એનાથી કાંઈ ફેર ન પડે. પણ આ પરિણામી ખૂણો ટેન થીટા, આપણે ફાઈ લીધો, ફાઈ લ્યો, ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ આવશે એટલે બી સાઇન થીટાના છેદમાં એ પ્લસ બી કોસ થીટા. આવું યાદ આવે છે? જ્યાં થીટા છે એ અને બી વચ્ચેનો એંગલ છે, અને ફાઈ છે એ કયો છે? પરિણામી સદિશનો એ સાથેનો એંગલ છે. ફરીવાર, ફાઈ છે એ પરિણામી સદિશનો એ સાથેનો ખૂણો છે, અને થીટા છે એ અને બી વચ્ચેનો એંગલ છે. તો આવું ફોર્મ્યુલા આપણે મેળવેલું છે. અચ્છા, અહીંયા ફાઈ આપણને 90 આપ્યો છે. કેટલો? ફાઈ ઇઝ ઇક્વલ ટુ 90 લ્યો, બરાબર. 90 છે ને? તો ટેન ફાઈ, ટેન 90ની વેલ્યુ ઇન્ફિનિટિવ. then infinitive is equal to b sin theta upon a plus b cos theta. આનું આમ લઈ લો અને આને ઇન્ફિનિટિવ છેદમાં લઈ લો. કોઈના છેદમાં ઇન્ફિનિટિવ હોય ને તો એનો આન્સર 0 થાય. કોઈના છેદમાં ઇન્ફિનિટિવ હોય એનો આન્સર શું થાય? 0. તો હું આમ લખું છું, a પ્લસ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0. then a પ્લસ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. then cos theta is equal to minus a upon b, and theta is equal to cos inverse minus a upon b. આવું આવશે. a plus b cos theta is equal to 0 થઈ જશે, બરાબર. એમાં cos theta ને સૂત્રનો કરતા બનાવો એટલે a ઓલી બાજુ જાય માઇનસ a અને છેદમાં b. આવું સાદું ગણિત તો આવડે કે નહીં? ઓકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આવ્યો અહીંયા, બરાબર ને? ટેન ફાઈ ઇઝ ઇક્વલ થીટા 90 લીધું, આ ઇન્ફિનિટિવ થયું, બરાબર. આ ઇન્ફિનિટિવ થાય એનો અર્થ એવો થાય કે આ ડિનોમિનેટર, આ છેદ છે ને એ 0 હોવો જોઈએ, તો જ આ ઇન્ફિનિટિવ થાય ને. કોઈના છેદમાં 0 એટલે ઇન્ફિનિટિવ થયું. છેદ 0 હોવો જોઈએ એનો અર્થ એમ છે કે a પ્લસ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? 0 હોવો જોઈએ. તો a પ્લસ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂક્યું. સમજ્યા કે નહીં? 60 3i કેપ પ્લસ 4j કેપનો આઈ કેપ પ્લસ જે કેપની દિશાનો ઘટક ગોતો. આ પણ મજાનો પ્રોબ્લેમ, બરાબર. એ એક સદિશ આપ્યો છે, એક 3i કેપ પ્લસ 4j કેપ. હું એને એ વડે રિપ્રેઝેન્ટ કરું, અને બીજો એક સદિશ છે એને આપણે બી વડે બતાવીએ તો આઈ કેપ પ્લસ જે કેપ. અચ્છા, ઘટક લેવો એટલે પ્રક્ષેપ દોર લેવો. પ્રક્ષેપ આપણે છેલ્લા લેક્ચરમાં વાત થઈ હતી. એનો બી પરનો પ્રક્ષેપ અથવા તો એનો બીની દિશાનો ઘટક. આ બે વસ્તુ એકની એક જ છે. અહીંયા તમને એમ કીધું છે કે આની દિશાનો ઘટક એટલે એનો ઘટક લેવાનો છે. શું લેવાનું છે? ફોર્મ્યુલા આવી છે આપણી પાસે, a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. હવે એનો ઘટક લેવો એટલે એ કોસ થીટા ફાઇન્ડ કરવાનું. એનો ઘટક એટલે શું થાય? એ કોસ થીટા. તો એ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી અપોન બી. હવે અહીંયા શું થાય છે? આ તમે ફાઇન્ડ કરો ને, ચલો કરીએ, પછી હું તમને આનું મહત્ત્વ સમજાવું. એ ડોટ બી એટલે આ બેનો ડોટ ગુણાકાર આવડે? તો આવડે જ ને. 3 એકા 4 એકા લે, 3 ને 4 7. અને બીનું મૂલ્ય
એક છે, અહીંયા એક છે, બીનું મૂલ્ય કેટલું હોય? તો આ 7/√2 આન્સર આવે. પણ એવો આન્સર આપણા છે નહીં. એટલે હવે શું છે ખબર છે આન્સર? કે જે ઘટક મેળવવાનો છે ને એ સદિશ ઘટક મેળવવાનો છે. શું મેળવવાનું છે? આ જે a cos θ મળ્યું ને, આ જવાબ સાચો જ છે, પણ આ અદિશ ઘટક છે. આપણે શું મેળવવાનું છે? સદિશ ઘટક. ઓપ્શન ઈ મુજબ છે. અચ્છા, તો આ જે એ ઘટક છે a cos θ એ કોની દિશામાં મેળવવાનો છે? આનો ઘટક છે આની દિશામાં મેળવવાનો છે, બીની દિશામાં. તો અહીંયા હું બી કેપ વડે મલ્ટીપ્લાય કરું તો ચાલે? મેથેમેટિક્સવાળા એમ રજા આપે આપણને? એમ ગુણાકાર કરી નાખો ને ગમે ને ગમે ની યારે કરાય. અહીંયા કરાય. હું ફિઝિક્સવાળો છે એટલે કરી શકું. અચ્છા, એવું નથી, પણ શું કામ કરી શકું? તેનું રીઝન બહુ સિમ્પલ છે. ચલો આને મૂકો મારો ગોળી, આને હું 1 વડે મલ્ટીપ્લાય કરી શકું? બોલો મેથ્સવાળા, વાંધો આવે કાંઈ નહીં ને? તો મેં એ જ કર્યું છે. આ બી કેપ એટલે શું થયું? એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1. તો મૂલ્યમાં તો કોઈ ચેન્જ નહીં આવે કે નહીં? ખાલી આ કામ શું કરશે? દિશા બતાવવાનું. શું કામ કરશે? એકમ સદિશનું કામ માત્ર દિશા દેખાડવાનું છે, બીજું કાંઈ નહીં. બરાબર ને? કેમેસ્ટ્રીમાં કેમ ઓલા ઉદ્દીપક આવે, પ્રક્રિયા કરાવીને વયા જાય, બીજું કંઈ કામ ન હોય એનું. એમાં એકમ સદિશ ખાલી દિશા બતાવે, બીજું કાંઈ કરતા નથી. એટલે ગમે એની યાર ગુણી નાખો, કંઈ ચિંતા નહીં, કારણ કે મૂલ્ય તો એક જ છે. તો આવું કરાય? હા કરાય. આવું કરાય? ના. હું કાઢી નાખું છું. પણ ક્યારેક એવું પૂછી શકે, હો, ધ્યાન રાખજો. ઓકે, હવે અહીંયા હું બી કેપને પાછું વ્યાખ્યાયિત કરું. a.b ઇઝ ઇક્વલ ટુ બી મલ્ટીપ્લાય, આ મલ્ટીપ્લાય ઓલું સાદું મલ્ટીપ્લાય છે આપણું. બી કેપ એટલે કોઈ પણ સદિશને તમે એના મૂલ્ય વડે ભાગો તો એકમ સદિશ મળે. કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગો તો શું મળે? એકમ સદિશ. અને આમ પણ લખાય, આમ પણ લખાય. ઓકે, હવે ફાઇનલી શું થયું અહીંયા? a.b/b² ઇન્ટુ બી કેપ, બી સદિશ આમ થયું. સમજ્યા? આ બી ઇન્ટુ બી². અહીંયા બેનો ગુણાકાર ન કરતા, અહીંયા ડોટ ગુણાકાર થઈ જાય પાછો. પણ આ સદિશના સ્વરૂપે રાખવાનું છે એટલે તો હું આમ નામ રાખું છું. ઓકે, ચાલો હવે અહીંયા શું કરવાનું છે? ડોટ પ્રોડક્ટ. એ અને બીની ડોટ પ્રોડક્ટ. તો આની ડોટ પ્રોડક્ટ તો કેટલી લઈ આવ્યા હતા? 7. છેદમાં b². બીનું મૂલ્ય કેટલું લાવ્યા હતા? √2. અને એનો સ્ક્વેર કરો તો 2. ઇન્ટુ સદિશ બી. ઇન્ટુ સદિશ બી. તો આવો ઓપ્શન છે, તો પસંદ કરો એને. નેક્સ્ટ 61. બરાબર ને? ઓ સિમ્પલ. સદિશ બી અને સદિશ એ ને લંબ હોય તો એસ બરાબર ખાલી જગ્યા. જો બે સદિશ મિત્રો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે 61 છે બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. બરાબર ને? ઓકે, નેક્સ્ટ. એ નો બી પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ કયો કે ઘટક કયો? બે વસ્તુ સેમ. કોનો ઘટક લેવાનો? એનો. કોનો ઘટક લેવાનો? કોના પર લેવાનો? બી પર. તો શું કરશું મિત્રો? અહીંયા કેટલામો છે આ? 62. a.b ઇઝ ઇક્વલ ટુ ab cos θ. કોનો ઘટક લેવાનો છે? એનો. એટલે કે a cos θ ઇઝ ઇક્વલ ટુ a.b/b. ઓકે, પણ આ કોની દિશામાં લેવાનો છે? બીની દિશામાં. બીની દિશામાં કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગો તો શું મળે? એકમ સદિશ મળે. તો આ સદિશ a.b². તો આવો જવાબ આવશે, a.b². છે ને? પણ આ જ દાખલામાં
ધારો કે બીનો એની દિશાનો ઘટક કીધો હોત તો અહીંયા બી કોસ થીટા આવી જાય. જેનો ઘટક લેવાનો હોય ને એ આ કરવાનો. તમે જુઓ એનો બીની દિશાનો ઘટક છે, ઘટક કોનો થયો? એનો ઘટક થયો ને. એનો ઘટક એટલે એ કોસ થીટા દિશામાં છે, એ છેદમાં આવશે અહીંયા. ઓકે. 63 આઈ કેપ પ્લસ જે કેપ અને બીજું જે કેપ પ્લસ કે કેપ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હશે. તો ફોર્મ્યુલા વાપરશું આપણે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર નીચે એનું મૂલ્ય. બરાબર. હું અહીંયા આઈ કેપ પ્લસ જે કેપ છે ને એને એ કહી દઉં. સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ જે કેપ અને બીને શું કહેશો તમે? શું છે એમાં? જે કેપ પ્લસ કે કેપ. જે કેપ પ્લસ કે કેપ. ઓકે. ચાલો હવે શું કરવાનું? તો કે સૂત્ર મુજબ કામ કરવાનું, બીજું શું કરવાનું હોય? હે એ ડોટ બી, આ એ છે આ બી છે, બેનો ડોટ પ્રોડક્ટ કરો. કરી નાખીએ. અહીંયા જુઓ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ ડોટ જે ડોટ કે. તો 0 થઈ ગયું. હા જે કેપ આવશે ને. આઈ પછી આ જે ડોટ જે, તો ઉપર 1 રહેશે ખાલી છેદમાં આનું મૂલ્ય √2, આનું મૂલ્ય √2, ધેન 1/2 કોસ થીટાની વેલ્યુ 1/2 ક્યારે થાય? 60 એ થાય. હે છે આમાં 63 છે ને 60 એવો. અહીંથી શરૂ બીજો થઈ ગયો, બદલાઈ ગયો. આ પૂરો થઈ ગયો. અહીંયા નથી, જવાબ છે ને. શું થયું? નહીં ને. હવે કાંઈ છે નહીં, જાતે થઈએ કેવા છે બધા. 65 કરાવી દઉં ખાલી હું. 65 જો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા આઈ કેપ વત્તા એ સાઇન થીટા જે કેપ. કોઈ સદિશ લો તો બીજો સદિશ બી એ એને લંબ હોય. હવે લંબ હોય એનો અર્થ શું થાય? ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. બેનો ડોટ ગુણાકાર કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો અહીંયા તમે જો પહેલો ઓપ્શન લ્યો તો એ 0 નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે બેયમાં પ્લસ પ્લસ છે. હું છે ને અહીંયા પહેલો બીજો ઓપ્શન તો તમે સિલેક્ટ કરી શકો એમ છો જ નહીં. શું કામ નહીં થાય? ત્રીજો કરવું એટલે ખ્યાલ આવે. બરાબર. તો થર્ડમાં શું આપ્યું છે જો અહીંયા સદિશ એ એ કોસ થીટા આઈ કેપ વત્તા બી કોસ થીટા જે કેપ, કે અહીંયા એ જ છે, એ જ છે. આવું છે ને. એ કોસ થીટા આઈ કેપ, એ કોસ થીટા જે કેપ. હવે બીજો એક સદિશ હું બી એવો પસંદ કરું કે એનો ડોટ ગુણાકાર કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. બરાબર. તો એ કોસ અહીંયા તમે ઓપ્શન એ કોસ અને બી અહીંયા સાઇન થીટા છે. બરાબર. તો અહીંયા ત્રીજો ઓપ્શન છે આઈ બી સાઇન થીટા વાળો, એટલે કે બી સાઇન થીટા આઈ કેપ માઇનસ બી કોસ થીટા જે કેપ. આવો છે ઓપ્શન. હવે આ બેનો ડોટ ગુણાકાર કરો તો એ કોસ થીટા બી સાઇન એ બી કોસ થીટા સાઇન થીટા આવે. આ બેનો ડોટ ગુણાકાર આઈ વાળા પદનો ગુણાકાર થાય ને, તો આ બેનો ડોટ ગુણાકાર એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા સાઇન થીટા.
પ્લસ ઓર માઇનસ એ બી સાઇન થીટા કોસ થીટા. તો જો એ બી કોસ થીટા સાઇન થીટા, એ બી કોસ થીટા સાઇન થીટા, બાદબાકી કરો એટલે શું થઈ ગયું? 0. તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0, એનો અર્થ એમ થાય કે એ અને બી એકબીજાને લંબ છે. હવે તમને ખબર પડી કે મેં અહીંયા માઇનસ શું કામ સિલેક્ટ કર્યું? કારણ કે 0 કરવા માટે પ્લસ તો તમે કરી જ ન હોય, કે પ્લસ કરો તો વધવાનું જ હતું. અહીંયા પ્લસ કરે તો આપણે તો આ બેનો શું થાય? સરવાળો થાય. તો માઇનસ વાળું જ આપણે પસંદ કરવું પડે એવો એક આઈડિયા આવી જાય. બરાબર. હવે એની પછી ચોથો ઓપ્શન જોઈ જુઓ તમે, એ થાય છે કે નથી થતો? તો કે નહીં થાય. બરાબર. તો આ રીતે તમે ઘણી વખત ઓપ્શન ઉપરથી પણ પ્રોબ્લેમ છે એ તમારા સોલ્વ કરવાના આવે, એ રીતે તમારે કરવા જોઈએ. ઓકે. હવે બાકીના જે તમે પ્રોબ્લેમ જોશો ને, તો લગભગ એક પણ પ્રોબ્લેમ તમને પ્રોબ્લેમ કરે એવો નથી. બરાબર. બધા ઇઝી છે, થઈ જાય એવું છે. ઇન કેસ કદાચ ન કોઈ એક આમાંથી સોલ્વ થાય તો મને કહેજો. બરાબર. તમે ગ્રુપમાં અથવા તો મને વોટ્સઅપ ઉપર જાણ કરી દો, હું તમને સોલ્વ કરી દઈશ. અથવા તો અહીંયા આપણે કરશું તો એ થઈ જશે. બરાબર. ચાલો, તો અહીંયા અટકીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં કાર્ય ઉર્જા અને પાવરની ચર્ચા કરશું. બરાબર.